અનેક યાતનાઓ કરી સાહેબ. અમુક ખેડૂતોને 150 200 લાકડીઓ મારવામાં આવી. એના તાજના સાક્ષી છે જેટલા લોકો સાથે હતા. અમે ત્યારે ત્યાં નહોતા. ધોળ મારવામાં આવ્યો ને એના કરતા વિશેષ વધારે વાત તો એ કરીએ કે આ દમન થયા પછી લાઠીચાર્જ થયો ને એ પછી તમે બધા વિડીયો જોયા છે. ઘરમાં ગરી ગરીને ખેડૂતો ઉપર જે દમન પોલીસે કર્યું છે ને એ દમનને તો સાહેબ ક્યારે ભૂલી ન શકાય. ઘરમાં ઘૂસીને નિર્દોષ ખેડૂતોને માર્યા જેનો કોઈ રોલ નહોતો. મોટી ઉંમરના લોકો ઉપર દમન કર્યું, નાના બાળકો ઉપર દમન કર્યું, અત્યાચારની શરમસીમા વટાવી દીધી. આ ત્યાંની ઘટના હતી અને એ સમયે પણ ત્યાંના ખેડૂતોએ જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંના ખેડૂતોએ મને અને રાજુભાઈને તાત્કાલિક ત્યાંથી ટુવીલમાં બેસાડીને અમને બહાર કાઢી દીધા. અમે એને ના પાડી કે આ સમયની અંદર તમે બહાર ન કાઢો, પણ એમને વિવેક બુદ્ધિ વાપરી, એની સમજદારી વાપરી. એમનું કહેવાનું એવું હતું કે જો તમે અત્યારે અહીંયાથી બહાર નહીં નીકળો અને તમારી અત્યારે ઓન ધ સ્પોટ જો તમારી ધરપકડ થાય અને અટક થાય અને ખેડૂતોમાં અને સામાન્ય લોકોમાં વધારે ઉશ્કેરાટ થાય, કોઈ અઘટિત ઘટના બને તો એ સાહેબ ગુજરાત માટે સારું નથી. એટલે આપણે એવું નથી કરવું. એવી સમજદારી ત્યાંના ખેડૂતોને ત્યાંના યુવાનોએ વાપરી અને અમને તાત્કાલિક મને રાજુભાઈને એક બાઇક મારફત ત્યાંથી બહાર દૂર કર્યા.